એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે। ટોપિક પર આવીએ। ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ ગ્રામીણ વિકાસ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો દર વર્ષે મિત્રો 6 જુલાઈએ વિશ્વ ગ્રામીણ વિકાસ દિવસ મનાવાય। 6 જુલાઈએ બે ઇમ્પોર્ટન્ટ ડેટ છે, બરાબર। એક છે વિશ્વ જુનોટિક્સ દિવસ, એ પણ મનાવવામાં આવે છે 6 જુલાઈએ। હાલમાં 2 દિવસીય બ્રિક્સ ડ્રગ વિરોધી એજન્સીઓના પ્રમુખોની બેઠકોનું આયોજન કોણ કરી રહ્યું છે? તો મિત્રો આ બેઠકનું આયોજન ભારત કરી રહ્યું છે અને ભારતની અંદર આ બેઠકનું આયોજન ગુવાહાટી ખાતે કરવામાં આવ્યું હતું, અસમના પાટનગર, બરાબર। 2 દિવસીય બ્રિક્સ ડ્રગ વિરોધી એજન્સીઓના પ્રમુખોની બેઠક। હવે આ બ્રિક્સ એટલે શું તમને ખબર હશે, કારણ કે ઘણી વખત આ ટર્મ યુઝમાં આવ્યો છે। બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા। આ બેઠક 6-7 જુલાઈ 2026 દરમિયાન ગુવાહાટીમાં યોજાઈ રહી છે। તેનું આયોજન ભારતના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ગૃહ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે। હાલમાં 16મું ભારત જાપાન વાર્ષિક શિખર સંમેલન ક્યાં યોજાયું હતું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ન્યૂ દિલ્હી ખાતે। દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનની વડાપ્રધાન સાનાએ તકાઇચી વચ્ચે બેઠક યોજાઈ હતી। બંને દેશોએ ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં સહકાર વધુ મજબૂત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે। જાપાનનું મિત્રો કેપિટલ છે ટોક્યો। ગુજરાતમાં નમો સ્વચ્છતા અભિયાનનું રાજ્યવ્યાપી પ્રારંભ ભૂપેન્દ્ર પટેલે ક્યાંથી કરાવ્યો? તો ગુજરાતના સીએમ છે મિત્રો ભૂપેન્દ્રભાઈ પટેલ, એમણે ગુજરાતના ગાંધીનગરથી નમો સ્વચ્છતા અભિયાનનું રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો। અભિયાનનું નામ છે નમો સ્વચ્છતા અભિયાન। શરૂઆત થઈ 1 જુલાઈ 2026। સ્થળ છે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ। સમયગાળો છે 1 થી 7 જુલાઈ 2026। આયોજક છે ગુજરાત સરકારનો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ। હાલમાં કયા રાજ્યની સી બકથ્રોનને જીઆઈ ટેગ આપવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો હિમાચલ પ્રદેશ। જો આ સી બકથ્રોન જે છે મિત્રો એ -40 ડિગ્રીમાં થાય છે। એના પહેલાં લદ્દાખમાં આ સી બકથ્રોન જે છે એને જીઆઈ ટેગ મળ્યો હતો। હવે આ હિમાચલ પ્રદેશનું સી બકથ્રોન છે। હિમાચલ પ્રદેશના સ્પીતિ વિસ્તારમાં આને ચામા તરીકે પણ ઓળખવામાં આવે છે। લાહૌલ સ્પીતિમાં થાય છે, ચામા તરીકે પણ ઓળખવામાં આવે છે। જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે। આ જીઆઈ ટેગ હિમાચલ પ્રદેશના કુલ 8 નવા પરંપરાગત ઉત્પાદનોને મળ્યો। હવે 8 કયા કયા છે એ પણ તમને જણાવી દઉં મેં। તો મિત્રો સી બકથ્રોન, લાહૌલ સ્પીતિ, સલુની સફેદ મક્કા, બરાબર, એ ચંબામાં થાય છે। ચંબા મેટલ આર્ટ એ પણ ચંબામાં થાય છે। સિરમુરી લોહિયા એ સિરમોર જિલ્લામાં થાય છે। કિન્નોરી ટોપી એ કિન્નોર જિલ્લામાં થાય છે। કિન્નોરી એપલ એ પણ કિન્નોર જિલ્લામાં થાય છે। કિન્નોરી જ્વેલરી એ પણ કિન્નોર જિલ્લામાં થાય છે। અને એક છે મિત્રો સેપુવડી એ મંડી જિલ્લામાં થાય છે। હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય રોકાણ કરાર અમલમાં આવ્યો? ભારત અને કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય રોકાણ કરાર અમલમાં આવ્યો? રાઈટ આન્સર છે મિત્રોમાં ઇઝરાઇલ। અહીંયા મિત્રો ઇઝરાઇલ કરી દેજો તમે, બરાબર, ઇઝરાઇલ દેશ છે ઇઝરાઇલ। કરાર છે બાયલેટરલ ઇન્વેસ્ટમેન્ટ એગ્રીમેન્ટ। હસ્તાક્ષર થયા હતા મિત્રો 8 સપ્ટેમ્બર 2025ના રોજ અને અમલમાં આવ્યો છે 4 જુલાઈ 2026ના રોજ। રોકાણમાં વધારો, રોકાણકારોની સુરક્ષા અને દ્વિપક્ષીય આર્થિક સંબંધોને મજબૂત બનાવવું। હાલમાં મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ કોણે જીત્યો? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ઓસ્ટ્રેલિયા દેશે, બરાબર, ઓસ્ટ્રેલિયાએ જીત્યો છે મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ। આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ 2026 ઓસ્ટ્રેલિયા જીત્યો। ઉપવિજેતા ટીમ બની ગઈ છે ઇંગ્લેન્ડ। ફાઇનલ ક્યાં રમાઈ હતી? તો લોર્ડ્સમાં। પ્લેયર ઓફ ધ મેચ બની છે મિત્રો બેથ મુની, એ ઓસ્ટ્રેલિયાની છે। પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બની છે બેથ મુની, એ પણ ઓસ્ટ્રેલિયાની છે। ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટથી આ મેચ જીતી હતી અને મિત્રો 7મો રેકોર્ડ ખિતાબ જીત્યો છે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે। દિલ્હી યુનિવર્સિટીના કુલપતિ તરીકે બીજા 5 વર્ષના કાર્યકાળ માટે કોની ફરીથી નિમણૂક કરવામાં આવી? તો યોગેશ સિંઘની। હાલમાં કેઇકો ફુજીમોરી કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે સત્તાવાર રીતે ચૂંટાયા છે? તો પ્રશ્ન છે મિત્રો કેઇકો ફુજીમોરી કયા દેશના રાષ્ટ્રપતિ? તો રાઈટ આન્સર છે મિત્રોમાં પેરુ, બરાબર, પેરુના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે। એથ્લેટિક્સ ઇન્ટિગ્રિટી યુનિટે જાહેર કરેલી યાદી મુજબ ડોપિંગ કેસોમાં કયો દેશ ટોપ પર રહ્યો છે? પ્રશ્ન છે મિત્રો એથ્લેટિક્સ ઇન્ટિગ્રિટી યુનિટે જાહેર કરેલી યાદી મુજબ ડોપિંગ કેસોમાં કયો દેશ ટોપ પર રહ્યો? એટલે કે સૌથી વધારે ડોપિંગના કેસ કયા દેશમાં ઝડપાયા? તો મિત્રો આમાં ભારત રાઈટ આન્સર છે। 162 ભારતીય ખેલાડીઓ અને સહાયક કર્મચારીઓ ડોપિંગ અથવા સંબંધિત નિયમોના ઉલ્લંઘન બદલ પ્રતિબંધ હેઠળ છે। ભારત બાદ આ યાદીમાં કેન્યા અને રશિયાનો ક્રમ આવે છે। ભારતના સીજેઆઈ સૂર્યકાંતે
સુપ્રીમ કોર્ટ કાનૂની સેવા સમિતિના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કર્યા? તો રાઈટ આન્સર છે જસ્ટિસ BV નાગરત્ન. એમને સુપ્રીમ કોર્ટની જે લીગલ સર્વિસ એડવાઇઝરી છે મિત્રો એના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યાંક સૂચકાંક સૂચકાંકમાં ભારત 167 દેશોમાં કયા ક્રમે છે? તો મિત્રો ભારત છે આમાં 94માં ક્રમે. સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ અનુસાર ભારત 167 દેશોની યાદીમાં 94મો ક્રમ મેળવ્યો છે અને ભારતનો સ્કોર 100માંથી 68.3 છે. વર્ષ 2015થી ભારતનું રેન્કિંગ 18 સ્થાન સુધર્યું, પરંતુ હજુ પણ ઘણા મુખ્ય ક્ષેત્રોમાં પડકારો બાકી છે. આ યાદીમાં ફિનલેન્ડ, સ્વીડન અને ડેનમાર્ક અનુક્રમે ટોપના સ્થાન પર છે. હાલમાં કયા રાજ્ય સરકારે નવા વલ્ફ કાયદા હેઠળ રાજ્ય વક્ફ બોર્ડનું પુનર્ગઠન કર્યું? બરાબર, તો મિત્રો રાજ્ય વક્ફ બોર્ડનું પુનર્ગઠન કરનાર મધ્યપ્રદેશ પહેલો રાજ્ય બની ગયું. આમાં શું પરિવર્તન કરવામાં આવ્યા? તો નવા બોર્ડમાં પ્રથમ વખત 2 બિન મુસ્લિમ એટલે કે હિન્દુ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો. બોર્ડના અધ્યક્ષ તરીકે સંવર પટેલની નિમણૂક કરાઈ છે. હાલમાં કયું એરપોર્ટ ઇટ રાઇટ કેમ્પસ સર્ટિફિકેશન મેળવનાર ભારતનું પ્રથમ એરપોર્ટ બન્યું? તો રાઈટ આન્સર છે ચૌધરી ચરણસિંહ એરપોર્ટ. એરપોર્ટનું નામ છે ચૌધરી ચરણસિંહ. બરાબર, એ લખનૌમાં આવેલું છે. રાજ્ય છે મિત્રો ઉત્તર પ્રદેશ. પ્રમાણપત્ર આપનાર સંસ્થા છે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. બરાબર, અને રેટિંગ મળ્યું છે મિત્રો 3 સ્ટાર. હવે આ ઇટ રાઇટ એટલે શું? તો કોઈપણ એરપોર્ટ પર ખાવા માટે, જમવા માટે, પીવા માટે સારી વસ્તુઓ મળતી હોય એના માટેની આ રેટિંગ્સ છે. હાલમાં તીજનબાઈનું નિધન થયું છે. તેઓ કોણ હતી? તો પ્રખ્યાત ગાયિકા હતી મિત્રો તીજનબાઈ. છત્તીસગઢની લોકકલા પાંડવાણી ગાયકીને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવનાર પદ્મ વિભૂષણ તીજનબાઈનું 70 વર્ષની ઉંમરમાં અવસાન થયું છે. હાલમાં કયા રાજ્ય સરકારે આર્થિક રીતે નબળા પરિવારો માટે મિશન ઝીરો પોવર્ટી પહેલ શરૂ કરી? તો ઉત્તર પ્રદેશ રાઈટ આન્સર છે. ઉત્તર પ્રદેશ રાજ્યએ પહેલું નામ છે મિત્રો મિશન ઝીરો પોવર્ટી. બરાબર, પોવર્ટી એટલે કે ગરીબી કેમ્પેન. આર્થિક રીતે નબળા પરિવારોને ઓળખી તેમને સરકારી યોજનાઓ, કૌશલ્ય તાલીમ, રોજગાર અને સ્વરોજગાર દ્વારા આત્મનિર્ભર બનાવવાનું ટાર્ગેટ છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. 6 જુલાઈ 2026 આપણે આવી ગયા રિવિઝન પર. હાલમાં અમેરિકાનો 250મો સ્વતંત્રતા દિવસ ક્યારે? 4 જુલાઈએ. નરેન્દ્ર મોદીએ દેશના પ્રથમ ગ્રીનફિલ્ડ ઇન્ટિગ્રેટેડ રિફાઇનરી કમ પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન રાજસ્થાનમાં કર્યું છે. પંકજ શાહ ડૉક્ટર હતા, એમનું નિધન થયું. મહિલાઓની સુરક્ષાને મજબૂત બનાવવા માટે હાલમાં કયા રાજ્ય સરકારે દુર્ગા સ્ક્વોડ શરૂ કરી? પશ્ચિમ બંગાળ. કયા રાજ્યમાં દ્રિ ઉત્સવ ઉજવવામાં આવ્યો? અરુણાચલ રાઈટ આન્સર છે. કયા રાજ્યની પરંપરાગત લાકડાની ડીંગી બોટને GI ટેગ મળ્યો? પશ્ચિમ બંગાળ. હાલમાં કયા રાજ્ય સરકારે ઓપરેશન સેફ સાયબર સ્પેસ શરૂ કર્યું? તો મિત્રો ગુજરાત રાઈટ આન્સર છે. હાલમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી બોર્ડના અધ્યક્ષ નીતિન રમેશ ગોકર્ણ બન્યા. કયા દેશમાં શાંતિ રક્ષા મિશન માટે 651 ભારતીય સેનાના જવાનોને સંયુક્ત રાષ્ટ્ર મેડલ મળ્યા? કાંગોમાં. વિજયા મહેતાનું નિધન થયું છે. તેઓ અભિનેત્રી હતી. ગેરકાયદેસર ઇમિગ્રેશન અને અસામાન્ય વસ્તી વિષયક ફેરફારો સંબંધિત મુદ્દાઓનો અભ્યાસ કરવા કોની અધ્યક્ષતામાં સમિતિ બની? પ્રકાશ પ્રભાકર. DRDOના મિસાઇલ અને વ્યૂહાત્મક સિસ્ટમ્સ વિભાગના ડાયરેક્ટર બન્યા છે જગન્નાથ નાયક. કયા રાજ્યમાં સૌથી વધુ સંખ્યામાં પ્રાણી સૃષ્ટિની નવી પ્રજાતિ મળી? કેરળમાં. ઇલેક્ટ્રોનિક ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા કાર્ડ કોણે લોન્ચ કર્યો? અમિત શાહે. હાલમાં કયા રાજ્યમાં સ્થિત બોરજુલી વેટલેન્ડને જૈવ વિવિધતા વારસાઈ સ્થળ જાહેર કરાયું? અસમ. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું કયા શહેરમાં સી ફૂડ એક્સપો ઇન્ડિયા 2026નું આયોજન કરાયું? રાઈટ આન્સર હતું ચેન્નઈ. આજનો પ્રશ્ન છે હાલમાં કોને પ્રથમ NBT ભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. એટલે કે માફી. બરાબર, તો દર વર્ષે મિત્રો 7 જુલાઈના રોજ આ દિવસ મનાવવામાં આવે છે. ફરગીવ ડે પણ કહેવામાં આવે. હવે 2 દિવસ ઇમ્પોર્ટન્ટ હજુ છે. એમાં એક તો થઈ ગયું 7 જુલાઈએ વિશ્વ સમા દિવસ. બરાબર, બીજું છે મિત્રો વિશ્વ ચોકલેટ દિવસ અને એક છે વિશ્વ કિસ્વાહિલી ભાષા દિવસ. બરાબર, તો આ 3 દિવસ જે છે 7 જુલાઈએ મનાવાય. વૈભવ સૂર્યવંશીએ કેટલી ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો? પ્રશ્ન છે વૈભવ સૂર્યવંશી કેટલી ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો? રાઈટ આન્સર છે મિત્રોમાં 15 વર્ષ અને 99 દિવસ.
વૈભવ સૂર્યવંશી 15 વર્ષ 99 દિવસની ઉંમરે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું. તેમણે 4 જુલાઈ 2026ના રોજ ઇંગ્લેન્ડ સામે બીજા T20 આંતરરાષ્ટ્રીયમાં રમીને સિદ્ધિ મેળવી. આ ડેબ્યુ સાથે તેમણે સચિન તેંડુલકરનો 16 વર્ષ અને 205 દિવસની ઉંમરે ડેબ્યુ કરવાનો લાંબા સમયથી ચાલતો ભારતીય રેકોર્ડ તોડી નાખ્યો છે. પ્લાસ્ટિક રિસાયકલિંગ પર ત્રીજો વૈશ્વિક સંમેલન હાલમાં ક્યાં યોજાયો? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ન્યૂ દિલ્હી ખાતે. ત્રીજું ગ્લોબલ કોન્ક્લેવ ઓન પ્લાસ્ટિક રિસાયકલિંગ એન્ડ સસ્ટેનેબિલિટીનું આયોજન 2 થી 5 જુલાઈ 2026 દરમિયાન ભારત મંડપમ ન્યૂ દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. સ્ટારમાં કરજો મિત્રો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એસટી નિગમની કંડમ બસમાંથી બનાવેલી આધુનિક સ્માર્ટ સ્કૂલને શું નામ આપવામાં આવ્યું છે? ગુજરાતનો પ્રશ્ન છે મિત્રો, રાઈટ આન્સર છે આમાં. તો પહેલી વાત જણાવી દઉં કે શું છે આ પહેલ. તો ગુજરાત એસટી નિગમની ભંગાર થઈ ગયેલી બસને એક આધુનિક અને સ્માર્ટ ક્લાસરૂમમાં બદલવામાં આવી છે, જેને રણશાળા નામ આપવામાં આવ્યું. શું નામ આપવામાં આવ્યું છે? રણશાળા નામ આપવામાં આવ્યું છે. હાલમાં કયા રાજ્યના મલિહાબાદી કેરીને જીઆઈ ટેગ મળ્યો? પ્રશ્ન છે કયા રાજ્યની મલિહાબાદી કેરીને જીઆઈ ટેગ મળ્યો? રાઈટ આન્સર છે મિત્રો આમાં ઉત્તર પ્રદેશ. બરાબર, એને દશેરી કેરી તરીકે પણ ઓળખવામાં આવે. મલિહાબાદી દશેરી કેરીને ભૌગોલિક સંકેત મળેલો છે અને તે ઉત્તર પ્રદેશના મલિહાબાદ લખનઉ વિસ્તાર સાથે સંબંધિત છે. હાલમાં જમ્મુ અને કાશ્મીરથી અરેકો ચેરી, બરાબર, અરેકો ચેરી અને સેન્ટ્રોઝ બેરનો પ્રથમ કન્સાઇનમેન્ટ કયા દેશમાં નિકાસ કરવામાં આવ્યો? રાઈટ આન્સર છે મિત્રો યુએઈ. હવે ઘણી જગ્યાએ બેર લખેલું છે, બરાબર, ઘણી જગ્યાએ બેર લખેલું છે અને ઘણી જગ્યાએ મિત્રો પ્લમ લખેલું છે. બરાબર, તો જમ્મુ કાશ્મીરમાંથી અરેકો ચેરી અને સેન્ટ્રોઝ પ્લમ નો પ્રથમ નિકાસ કન્સાઇનમેન્ટ સંયુક્ત અરબ અમીરાત એટલે કે યુનાઇટેડ અરબ એમિરેટ્સ મોકલવામાં આવ્યો. ખાસ કરીને આ ફળો અબુધાબી અને દુબઈ માટે મોકલાયા હતા. મિત્રો નિકાસની સુવિધા કોણ કરે છે? ભારતમાં જેટલી પણ આ ફળની ફ્રૂટની નિકાસ થાય છે અપેડા દ્વારા કરવામાં આવે. અપેડાનું પૂરું નામ છે એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી. બરાબર, હવે જમ્મુ કાશ્મીરના શોપિયા અને પુલવામા જિલ્લામાં આના બગીચાઓ છે. કન્સાઇનમેન્ટ 1 મેટ્રિક ટન પ્રીમિયમ સ્ટોન ફળો મોકલવામાં આવ્યા. લાભની વાત કરીએ તો ખેડૂતોને ચેરીમાં અંદાજે 60% અને પ્લમમાં 120% સુધી વધુ ભાવ મળવાની શક્યતા છે. કયા રાજ્ય સરકારે હાલમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ શરૂ કરી? અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ પંજાબ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. લાભાર્થી છે મિત્રો અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ. હેતુ છે ધોરણ 10 પછીના ઉચ્ચ શિક્ષણ અને નાણાકીય સહાય આપવી. અરજી છે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ મારફતે. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. સીએમ છે ભગવંત માન, રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા, કેપિટલ છે ચંડીગઢ. ચંડીગઢ મિત્રો 2 સ્ટેટનું કેપિટલ છે, એક હરિયાણા, બીજું છે પંજાબ. હૈદરાબાદ સ્થિત પ્રતિષ્ઠિત સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમીના નવા ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? હૈદરાબાદ સ્થિત પ્રતિષ્ઠિત સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમી, જ્યાં આઈપીએસ અધિકારીઓની ટ્રેનિંગ થતી હોય. તો રાઈટ આન્સર છે મિત્રો આમાં સુજીત પાંડે. સુજીત પાંડેની નિમણૂક કરવામાં આવી છે. હાલમાં ભારતે I2SEA સબમરીન કેબલ સિસ્ટમ પ્રોજેક્ટ માટે મલેશિયા અને કયા દેશ સાથે ભાગીદારી કરી છે? I2SEA સબમરીન કેબલ સિસ્ટમ. તો રાઈટ આન્સર છે મિત્રો મલેશિયા અને સિંગાપુર. ભારતે I2SEA ઇન્ડિયા સાઉથ ઇસ્ટ એશિયા સબમરીન કેબલ સિસ્ટમ પ્રોજેક્ટ માટે મલેશિયા અને સિંગાપુર સાથે ભાગીદારી કરી. આ પ્રોજેક્ટ ભારત, મલેશિયા અને સિંગાપુર વચ્ચે હાઈ સ્પીડ ડિજિટલ કનેક્ટિવિટી અને AI તથા ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવશે. કેનેડામાં લાયસન્સ મેળવનારી પ્રથમ ભારતીય ક્રોસ બોર્ડર પેમેન્ટ કંપની કઈ બની છે? તો રાઈટ આન્સર છે સ્કાયડો. આ કંપનીને કેનેડામાં આંતરરાષ્ટ્રીય પેમેન્ટ લાયસન્સ મળતા તે વિદેશમાં નિયમનકારી મંજૂરી મેળવનારી પ્રથમ ભારતીય ક્રોસ બોર્ડર પેમેન્ટ પ્લેટફોર્મ બની. સ્થાપના થઈ હતી 2022માં બેંગલુરુમાં. 11 છે કયા સ્થળે મુજિયાન કુલામ તળાવનું પુનરુદ્ધાર કરવામાં આવ્યું છે? મુજિયાન કુલામ તળાવનું
ઉદ્ધાર કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો પુડુચેરીમાં. નિર્મલા સીતારમણે આનું ઉદ્ઘાટન કર્યું. લગભગ 400 વર્ષ જૂનું છે મિત્રો. થ્વાલાકુપમ નજીક આવેલું છે. વિશેષતા છે પલ્લવ કાળનું. આ ખાસ યાદ રાખજો, પલ્લવ કાળનું છે. હાલમાં કયા રાજ્યમાં સ્થિત વડના વૃક્ષને વિશ્વના સૌથી જૂના સચોટ અંદાજિત વૃક્ષ તરીકે પુષ્ટિ મળી? તો બિહાર રાઈટ આન્સર છે. વિશ્વનું સૌથી જૂનું વૈજ્ઞાનિક રીતે સચોટ અંદાજિત વડનું વૃક્ષ બિહારના મુંગેર જિલ્લામાં આવેલું છે. તેની ઉંમર આશરે 700 વર્ષ હોવાનું રેડિયો કાર્બન ડેટિંગ દ્વારા સાબિત કરવામાં આવ્યું. આ સંશોધનથી આ વૃક્ષને વિશ્વનું સૌથી જૂનું એક્યુરેટલી ડેટેડ બનિયન ટ્રી તરીકે માન્યતા મળી છે. હાલમાં જારી થયેલા ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 રેન્કિંગમાં કોણ ટોપ પર રહ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો સ્વીડન. જો આને જારી કરતા છે ગ્લોબલ સિટીઝન સોલ્યુશન્સ. 2026માં પ્રથમ સ્થાન છે સ્વીડન, સેકન્ડ છે સ્વિટ્ઝરલેન્ડ, થર્ડ છે ફિનલેન્ડ. કયા દેશના પ્રખ્યાત ફૂટબોલ ખેલાડી નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લીધી છે? તો નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લીધી મિત્રો એ છે બ્રાઝિલના નેમાર જુનિયર તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં કયા રાજ્ય સરકારે 2026 to 2036 વર્ષ માટે ડીપ સી ફિશિંગ મિશનને મંજૂરી આપી? તો ઓડિશા રાઈટ આન્સર છે. અંદાજિત ખર્ચ છે 2295.45 કરોડ. ડીપ સી ફિશિંગને પ્રોત્સાહન આપવું, બ્લુ ઇકોનોમીને મજબૂત બનાવી, દરિયાઈ માછલીના ઉત્પાદન અને નિકાસમાં વધારો કરવો. 16 છે ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ 2026માં ભારત કયા સ્થાને છે? તો ભારત છે મિત્રો 125માં સ્થાને. ટોટલ 197 દેશોમાં ભારત 125માં અને પાકિસ્તાન 188 ક્રમે છે. ગ્લોબલ સિટીઝન સોલ્યુશન્સની આ રિપોર્ટ હતી. બરાબર. સ્વીડન મિત્રોમાં ટોપ પર છે અને સૌથી છેલ્લે છે સુડાન દેશ. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. 7 જુલાઈ 2026 રિવિઝન. વિશ્વ ગ્રામીણ વિકાસ દિવસ 6 જુલાઈએ. સેકન્ડ છે 2 દિવસીય બ્રિક્સ ડ્રગ વિરોધી એજન્સીઓના પ્રમુખોની બેઠક ગુવાહાટીમાં થઈ. થર્ડ છે હાલમાં 16મું ભારત જાપાન વાર્ષિક શિખર સંમેલન ક્યાં યોજાયું? ન્યૂ દિલ્હીમાં. 4 છે ગુજરાતમાં નમો સ્વચ્છતા અભિયાનનું રાજ્યવ્યાપી પ્રારંભ ભૂપેન્દ્ર પટેલે ક્યાંથી કરાવ્યો? ગાંધીનગર. 5 નંબર છે હાલમાં કયા રાજ્યમાં સી બગથ્રોનને જીઆઈ ટેગ મળ્યો? હિમાચલ. ભારત અને કયા દેશો વચ્ચે દ્વિપક્ષીય રોકાણ કરાર અમલમાં આવ્યો? ઇઝરાયલ રાઈટ આન્સર છે. મહિલા દિલ્હી યુનિવર્સિટીના કુલપતિ તરીકે બીજા 5 વર્ષના કાર્યકાળ માટે યોગેશ સિંઘની નિમણૂક કરવામાં આવી. કેઇકો ફુજીમોર પેરુની રાષ્ટ્રપતિ બની છે. 10 છે એથ્લેટિક્સ ઇન્ટિગ્રિટી યુનિટે જાહેર કરેલી યાદી મુજબ ડોપિંગ કેસોમાં કયો દેશ ટોપ પર છે? ભારત. સીજીઆઈ સૂર્યકાંતે સુપ્રીમ કોર્ટની કાનૂની સેવા સમિતિના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કર્યા? જસ્ટિસ બીવી નાગરત્ન. સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યાંક સૂચકાંકમાં ભારત 167 દેશોમાં કયા ક્રમે છે? 94માં. હાલમાં કયા રાજ્ય સરકારે નવા વક્ફ કાયદા હેઠળ રાજ્ય વક્ફ બોર્ડનું પુનર્ગઠન કર્યું? એમપી. 14 છે કયું એરપોર્ટ ઇટ રાઇટ કેમ્પસ સર્ટિફિકેશન મેળવનાર ભારતનું પ્રથમ એરપોર્ટ બન્યું? ચૌધરી ચરણસિંહ. તીજનબાઈનું નિધન થયું છે. તેઓ ગાયિકા હતી. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું કોને પ્રથમ એનબીટી ભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું? પ્રસૂન જોશી રાઈટ આન્સર હતો. આજનો પ્રશ્ન છે હાલમાં મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ કોણે જીત્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો.